શહેરના પ્રાચીન શીતલા કુંડ નીલકંઠ મહાદેવ મંદિર પાણી ટપકવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વારંવાર રજૂઆત અને 4 દિવસના ઉપવાસ આંદોલન છતાં કામગીરી શરૂ ન થતાં લોકો જાતે જ રસ્તો ખોદી સમારકામની કામગીરી હાથ ધરી। સ્થળ પર પહોંચેલા વોર્ડ 10ના કોર્પોરેટરોના લોકોને કામગીરી રોકવા સમજાવ્યા અને મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે કામ શરૂ કરવાની ખાતરી આપી। તો સ્થાનિકોએ આક્ષેપ છે કે સતત ખોટા વાયદાઓના કારણે તેઓને જાતે જ પગલાં ભરવાની ફરજ પડી છે। મંદિરમાં પાણી ટપકવાની સમસ્યા દૂર કરી શ્રાવણ માસ પહેલા કામગીરી પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। હું શીતલાકુંડનો રહેવાસી નારાયણજી ઝાલા બોલું છું। આજે શીતલાકુંડ મંદિર લગભગ 1500 વર્ષ પુરાતન છે અને સ્વયંભૂ પ્રાગટ્ય છે। એની બાજુમાં શીતલા માતાજી છે। શીતલા માતાજી જે બહેનો પ્રાગટ્યમાં પોતાની માનતાઓ ઉતારવા આવતી હોય એ સાતમના શ્રાવણ મહિનાની સાતમના દિવસે હજારો બહેનો પોતાની માનતાઓ ઉતારવા આવતા હોય। શ્રાવણ મહિનાના 4 સોમવાર અમે જગમાળા દીપમાળાની રોશની કાઢતા હોઈએ છીએ। આ દીપમાળાની અંદર આજે આ શીતલાકુંડની હાલત એકદમ બિસ્માર હોય। હાલત અમે કમિશનર પાસે 4 કે 5 વખત ધક્કા ખાધા છે એને રિનોવેશન માટે, પણ એને ઉઠા જ ભણાવ્યા છે અમને। આજે થઈ જાય ને કાલે થઈ જાય ને આ થઈ જાય ને તે થઈ જાય। આજે અમને ઘણા સમય પહેલાં અમને જાણવા મળ્યું કે સાંસદ ભાઈ સંજય કોરોડિયા તરફથી અમને 50 લાખ રૂપિયા શીતલાકુંડ મંદિરને રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે। અમારા હાથમાં જાણવા મળ્યું પછી અમે કમિશનરને મળ્યા કે સાહેબ આ શું છે? 50 લાખ રૂપિયા જો તમને ફાળવો હોય તો શીતલાકુંડ મંદિર અણમાનિતું છે કે જેની અંદર કોઈ પણ સત્તાધીશો ધ્યાનમાં લેવા। શીતળાકુંડ વિસ્તારની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે, જે પૌરાણિક મંદિર છે, તે મંદિર જમીન લેવલથી 30 ફૂટ નીચે આવેલું છે। જૂની પાણીના જે વર્ષો જૂની જે પાણીની લાઈન હતી એમાંથી પાણીની લાઈન સડી જવાના કારણે ત્યાં પાણીનો વારો હોય ત્યારે મહાદેવની ઉપર પાણી ત્યાં લીકેજનો પ્રશ્ન હતો। તે પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા પણ રિઝલ્ટ નહોતું મળતું। આજે ફરીથી એનો જે ફોલ્ટ તપાસ કરી અને ફરીથી પાછું વ્યવસ્થિત આપણે કઈ રીતે કરી શકીએ અને આ જે પાણીનો પ્રશ્ન છે જે લીકેજ થવાનો છે એક ઝડપથી સોલ્વ થાય એવા અમારા પ્રયત્ન રહ્યા છે। લોકોને આક્ષેપો હતા કે લોકોએ સ્વખર્ચે કામ ચાલુ કર્યું ત્યારબાદ તમે ત્યાં કામ કરવા પહોંચ્યા? ના, કામ છેલ્લા 3 દિવસથી ચાલુ જ હતું। કોઈ પણ વસ્તુને એવી રીતે અણધાર્યું કામ કરવાથી એનો કંઈ નિકાલ નથી આવતો। એટલે પ્રોપર પ્લાનિંગથી આ વસ્તુ કરવામાં આવે એના માટે થઈને આ થોડુંક લેટ થયું છે કે પ્રોપર આનું આપણે કઈ રીતે નિરાકરણ કરી શકીએ